હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે દશાંશ અપૂર્ણાંક સ્ટાર્ટ કર્યું હતું. એમાં 6 ટાઈપ સુધી ભણ્યા હતા. તો આજે એક ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરીએ અને ટાઈપ 7 ભણીએ. ઓકે, ટાઈપ 7 શું છે? તો કે દશાંશ અવયવોના ગુણાકાર અથવા તો દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર. ઓકે, દશાંશના તમારે ગુણાકાર જ્યારે કરવા હોય ત્યારે પહેલા તો એવું સમજવાનું, દશાંશ એટલે કે પોઈન્ટ છે જ નહીં એમ માની અને તમારે શું કરવાનું તો કે ગુણાકાર કરી નાખવાનો. ઓકે, તો 12 તેરી 36 થાય. ઓકે, હવે પોઈન્ટ 1 છે એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 1, એટલે કે 3.6 આનો આન્સર. ક્વેશ્ચનમાં જેટલા પોઈન્ટ પછી સંખ્યા હોય એટલી જ તે પોઈન્ટ પછી સંખ્યા આન્સરમાં હોવી જોઈએ. ઓકે, ઈ છે ગુણાકાર. એ તમે એવી રીતે કરી શકો કે 12 ગુણ્યા 0.3 છે. હવે 0.3 ને કાઢી નાખો, ખાલી મારે 3 ને લખું છું, પોઈન્ટ પછી એક સંખ્યા હોય એટલે એક 0 વાળો આવશે. ઓકે, તો કે 12 તેરી 36 લખીશ અને નીચે 10 લખીશ. ઓકે, હવે એક 0 છે એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે એટલે કે 3.6. તમે આવી રીતે યાદ રાખી શકો. તમારી ઉપર ડિપેન્ડ છે કે તમને કઈ રીતે યાદ રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે 0.08 ગુણ્યા 12. ઓકે, હવે આમાં તમે પહેલા શું કીધું હતું કે પોઈન્ટ નથી એમ ગણીને આપણે આન્સર લખીએ તો કે 12 તેરી 36. ઓકે, હવે નીચે લખીએ આપણે તો પોઈન્ટ પછી એક ને પોઈન્ટ પછી એક એટલે કે કેટલા 0? ટોટલ 2 0 હોવા જોઈએ. એટલે કે પોઈન્ટ પછી કેટલા સંખ્યા હોવા જોઈએ તો કે 2 સંખ્યા હોવી જોઈએ. તો કે આ 2 સંખ્યા પછી પોઈન્ટ લખશું અને પછી આગળ કઈ નથી એટલે આપણે શું લખી નાખશું? 0. એટલે કે 0.36 આનો આન્સર થશે. આમાં જોઈએ તો કે 12 તેરી 36. ઓકે, પોઈન્ટ પછી કેટલા છે તો કે 1 2 ને 3 એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 3 સંખ્યા આવી જોઈએ. અહીંયા તો 2 જ છે એટલે કે હજી એક 0 આગળ મૂકી પોઈન્ટ કરીશ અને એની આગળ હું 0 મૂકી દઈશ. એટલે કે મારો આન્સર શું થશે આનો? 0.036. તમે જુઓ કે સંખ્યા એકની એક છે, 12 ગુણ્યા 3 જ હું કરું છું, પણ પોઈન્ટ ચેન્જ થાય છે, એમાં આન્સર એ આપણો ચેન્જ થઈ જાય. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 0.8 ગુણ્યા 12 એટલે કે 12 અઠ્ઠા શું થાય તો કે 96. ઓકે, અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, એટલે કે 2 પછી પોઈન્ટ કરી અને હું શું મૂકી દઈશ? 0. તો કે 0.96 મારો આન્સર થશે. ઓકે, તમને હું ગણવા આપું તો કે 0.03 ગુણ્યા 0.002. આનો આન્સર પહેલા તમે લખો અને પછી હું તમને તમે જુઓ તો કે આપણે પોઈન્ટ નથી એમ ગણીએ તો કે 3 દુ ને 6 આવશે. ઓકે, હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 ને 5 એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 5. આપણી પાસે કેટલી સંખ્યા છે? 1 જ, તો આપણે વધારે શું મૂકશું? 0. કેટલી વાર તો કે 1 2 3 અને 4 0 અને 1 6 સંખ્યા પોતે એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા થઈ ગઈ? 5 થઈ ગઈ. અહીંયા પોઈન્ટ લખીશ, અહીંયા 0 લખીશ. તો આનો મારો આન્સર શું થશે? 0.00006 મારો આન્સર થશે. ઓકે, આપણે શું શીખ્યા તો કે દશાંશના ગુણાકાર શીખ્યા. હવે હું શીખીશું તો કે દશાંશના ભાગાકાર. દશાંશના હવે દશાંશના ભાગાકાર કરવા માટે તમારે પહેલા શું કરવાનું તો કે પહેલા આમ નામ સંખ્યા લખી નાખવાની. 144 એના છેદમાં 18.
મેં તમને પહેલા શીખવાડ્યું હતું કે પોઈન્ટ ઉપર હોય તો એનું જે છે એ નીચે લખવાનું હોય 0, તો કે પોઈન્ટ પછી કેટલા છે તો કે 2 0 એટલે કે 100 નીચે આવશે. ઓકે, હવે 144 ભાગ્યા તમે 18 કરો તો કે 18 8 144, 18 8 144, કે 8 ના છેદમાં શું આવ્યું તો કે 100, એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ તો કે 2, કેમ કે 2 0 છે. તો પોઈન્ટ પછી 8 છે અને આપણે બે સંખ્યા લખવાની છે એટલે એક શું લખશું 0, અને આગળ કાંઈ નથી એટલે શું લખ નાખશું 0, તો 0.08. ઓકે, એક જ મિનિટ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 144 છેદમાં 18 લખીશ અને પોઈન્ટ પછી 1 છે એટલે કે નીચે 10 લખીશ. ઓકે, 18 8 144. ઓકે, અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોવે છે મારે તો કે એક સંખ્યા. એક સંખ્યા તમારી પાસે છે તે કે 8, અને પોઈન્ટ પહેલા શું લખ નાખીશ 0. તમારો આનો આન્સર શું થશે તો કે 0.8. ઓકે, એ જ રીતે 144 અને છેદમાં 18. હવે નીચે હું શું લખીશ તો કે પોઈન્ટ પછી 2 છે એટલે કે 100, અને અહીંયા પોઈન્ટ પછી 1 છે એટલે કે ઉપર શું લખીશ હું 10. ઓકે, હવે આ મને ખબર છે 18 8 144, અહીંયા એક 0 0 ઉડી ગયું એટલે કે 8 ના છેદમાં 10 બાકી રહ્યું. 8 ના છેદમાં 10 એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા 1, એ મારી પાસે છે 8, અને પોઈન્ટ પહેલા કઈ સંખ્યા નથી એટલે હું શું મૂકી દઈશ તો કે 0 મૂકીશ. આમાં જોઈએ તો કે પેલા 25 ના છેદમાં 5 મૂકી દઈશ. ઓકે, ઉપર પોઈન્ટ પછી 2 છે એટલે કે 100 લખીશ, અને નીચે પોઈન્ટ પછી જુઓ તો કે 4 સંખ્યા છે એટલે કે 4 0 વાળું લખીશ તો કે 10,000. આ મને ખબર છે 55 55 25 એટલે 5 આવશે. આ 2 0 ઉડી ગઈ, અહીંયા 2 0 ઉડી ગયા એટલે કે 5 ગુણ્યા 100 એટલે મારો આન્સર શું થશે તો કે 500 મારો આન્સર થશે. આઈ હોપ કે બધાને સમજાણું હશે. હવે હું તમને એક જાતે ગણવા આપું. 0.63 છેદમાં 0.9, અને હજી એક ગણજો 14.4 છેદમાં 0.9, સોરી 0.16. ઓકે, હવે આમાં 63 ના 63 છેદમાં 9 લખીશ. ઓકે, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે નીચે 100 લખીશ, અને અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કે ઉપર 10 લખીશ. ઓકે,
મને ખબર છે 9 સત્તુ 63, 1 0 0 ઉડી ગયો એટલે કે 7/10 થયું. 1 0 છે એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા, તો એક સંખ્યા તો 7 છે એટલે કે 0.7 આનો આન્સર થશે. ઓકે, હવે આમાં જોઈએ 144 અને એના છેદમાં 16. ઓકે, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કે નીચે 10 લખીશ અને અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે કે ઉપર 100 લખીશ. મને ખબર 16 9 144 થાય છે. ઓકે, 0 0 ઉડી ગયા તો કે 9 ગુણ્યા 10 એટલે કે 90 આન્સર. અહીંયા લખી દઉં, 9 ન દેખાતું હોય તો કે 9 ગુણ્યા 10 એટલે કે 90 આન્સર થશે. હવે આપણે શું શીખ્યા તો કે દશાંશના ગુણાકાર અને દશાંશના ભાગાકાર. હવે આપણે શીખશું એના વર્ગ અને ઘન કેવી રીતે કરે. દશાંશનો વર્ગ અને હવે તમે આમાં જુઓ તો કે વર્ગ કરવો છે તમારે 0.2. વર્ગ એટલે શું થાય? બે વાર ગુણાકાર. એ મેં તમને પહેલા કીધું હતું જ્યારે નોર્મલ વર્ગ શીખવાડ્યા હતા, એટલે કે 0.2 અને 0.2. ઓકે, તો કે 2 દુ 4, એ મને ખબર છે. પોઈન્ટ વગર મેં વર્ગ કરી નાખ્યો કે 2 દુ 4. હવે તમે જુઓ તો કે પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કે પોઈન્ટ પછી ટોટલ કેટલી સંખ્યા થઈ? તો કે બે સંખ્યા. એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? બે સંખ્યા. અહીંયા આપણી પાસે એક જ છે એટલે કે એક 0 મૂકી દઈશ, પછી પોઈન્ટ લખીશ અને પછી 0 કરીશ. તમારો આન્સર. નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા પહેલા આપણે વર્ગ જોઈએ તો કે 0.05 ગુણ્યા 0.05 છે. ઓકે, તો કે 55 25 મને ખબર છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. અને અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. એટલે કે ટોટલ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? તો કે 4. અહીંયા મારી પાસે બે સંખ્યા છે એટલે 4 કરવા માટે હું 2 0 મૂકીશ, પછી પોઈન્ટ લખીશ અને પછી 0. તો 0.0025 મારો આન્સર થઈ જશે. ઓકે, એ જ રીતે ઘન કરીએ તો કે ઘન એટલે કે 3 વાર ગુણાકાર 0.05 0.0. હવે 5 નો ઘન મને ખબર છે 125. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4 5 6 એટલે કે પોઈન્ટ પછી 6 સંખ્યા હોવી જોઈએ. અહીંયા મારી પાસે કેટલી સંખ્યા છે? 3. તો હજી હું 3 વાર 0 મૂકીશ, પછી પોઈન્ટ કરીશ એટલે પોઈન્ટ પછી 6 સંખ્યા થઈ ગઈ અને અહીંયા 0 મૂકીશ. એટલે કે 0.05 નો ઘન મારે કરવો હોય તો શું કરવું પડે? 0.000125 એ મારો આન્સર. ઓકે, હવે તમને આપું હું કરવા કે 0.2 નો ઘન કરો અને 0.004 નો ઘન કરો. ઓકે, બે તમે મને કરીને કહો પછી હું તમને કહું.
ઓકે, પહેલા અહીંયા કરીએ તો કે 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 એટલે કે 2 દુ 4 દુ ને 8. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 2 ને 3 એટલે કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ તો કે 0 0 હું 2 વાર લગાડી દઈશ એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા થઈ ગઈ અહીંયા પોઈન્ટ અને આગળ 0 તો કે 0.008 મારો આન્સર થશે. અહીંયા જોઈએ તો કે 0.004 ગુણ્યા 0.004 ગુણ્યા 0.00 ચોકે ચોકે 16 ચોક 64. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3 અહીંયા 3 અહીંયા 3 એટલે કે 9 સંખ્યા છે. પોઈન્ટ પછી મારે 9 સંખ્યા કરવી છે અને મારી પાસે બે જ સંખ્યા છે એટલે કે 7 મારે 0 લગાડવા પડશે. 1 2 3 4 5 6 7 3 ને 3 6 ને 3 9 પોઈન્ટ પછી 9 થઈ ગઈ અહીંયા પોઈન્ટ મૂકીને આગળ 0 તો કે 0.004 નો મારે ઘન કરવો હોય તો કેટલા થયા તો કે 0.000000064. આ મારો આન્સર. ગમે એટલા 0 મૂકવા પડે મૂકી દેવાના પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલું જ તે આન્સરમાં તે પોઈન્ટ પછી સંખ્યા આવી જોવે. ઓકે, હવે નેક્સ્ટ કરીએ તો કે દશાંશ વાળા વર્ગમૂળ. ઓકે, દશાંશ વાળા તમારે વર્ગમૂળ કરવા હોય તો કે આ જે 64 છે ને હું પહેલા 64 કરીશ, આમ નામ લખીશ, સંખ્યા 0 કાઢી નાખીશ અને પોઈન્ટ પછી કેટલા છે 4 એટલે કે 1 2 3 અને 4 હું નીચે 0 મૂકીશ. ઓકે, અને આનું આખું વર્ગમૂળ સોરી આનું આખું હું વર્ગમૂળ કરીશ. આ મને ખબર છે 88 64 વર્ગમૂળ એટલે કે એનું વર્ગમૂળ કાઢવાનું કે 88 8 નો સ્ક્વેર કરીએ 88 64 ઈ ત્યાંનું 8 નો સ્ક્વેર કરો તો 64 થાય 64 નું વર્ગમૂળ કરો તો શું આવે 8 આવે. ઓકે, અને નીચે તમે જુઓ તો કે આ 10,000 છે એટલે કે તમે 100 ગુણ્યા 100 લખી શકો. ઓકે, તો કે 100 નું વર્ગમૂળ તો કે 10 અને બીજા 100 નું વર્ગમૂળ તો કે 10 એટલે કે 8 ના છેદમાં શું થયું તો કે 100 થયું. 8 ના છેદમાં 100 એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ 2. મારી પાસે 1 8 છે એટલે કે 1 0 મૂકી દઈશ અને 0 એટલે કે 0.0064 મારે વર્ગમૂળ કાઢવું હોય તો 0.08 મારો આન્સર. ઓકે, નેક્સ્ટમાં સમજાવું તો કે 6.25 એટલે હું આમ નામ સીધું લખીશ 625 અને પોઈન્ટ પછી નીચે કેટલા છે 100 એ આખાનું વર્ગમૂળ કરીશ. 625 કોનું વર્ગમૂળ છે તો કે 25 નું. ઓકે, અને 25 ના છેદમાં 100 નું વર્ગમૂળ એટલે કે 10 એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ તો કે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કે 5 અને 2 આગળ એટલે કે 2.5. 6.25 નું વર્ગમૂળ કાઢવું હોય તો શું વર્ગમૂળ થાય તો કે 2.5. એ જ રીતે 0.0324 એટલે કે હું આમ લખીશ 324 અને છેદમાં કેટલા 0 છે તો કે 4 0 1 2 3 ને 4. એનું હું શું કરીશ તો કે વર્ગમૂળ કરીશ. આ આપણે એઝ્યુમ કર્યું તો એમ જ કે 100 ગુણ્યા 100 આપણે લખી નાખીએ બરાબર. 324 એટલે કે કોનું વર્ગમૂળ છે 18 નું અને નીચે 100 નું વર્ગમૂળ 10 ગુણ્યા 100 નું વર્ગમૂળ 10 એટલે કે 18 ના છેદમાં 100. 100 એટલે પોઈન્ટ પછી કેટલા હોવા જોઈએ તો કે બે સંખ્યા તો બે સંખ્યા આપણી પાસે છે તે કે 18 આગળ શું લખીશ 0 0.18 મારો આન્સર થશે. 0.0324 નો વર્ગમૂળ 0.18. ઓકે, હવે હું તમને જાતે કરવા આપું કે 1.44 નું વર્ગમૂળ શું થાય અને 0.81 આનું વર્ગમૂળ શું થાય એ બેનો આન્સર તમે
ઓકે, હવે આમાં 144 ને છેદમાં હું શું લખીશ તો કે 100, એનું વર્ગમૂળ કરીશ તો કે 12/10, એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જવે 1, એટલે કે 1.2. હવે તમને પોઈન્ટમાં આવી રીતે 100 ને એવું નથી મૂકવું વર્ગમૂળમાં, તો એની એક શોર્ટકટ કહું તમને. પહેલા લોંગ શીખવાડ્યું એનું રીઝન એ હતું કે લોંગ પહેલા આખું તમને ગણતા એની થિયરી તો ખબર હોવી જ જોઈએ, પછી એની શોર્ટકટ કરો તો ચાલે. સીધી શોર્ટકટ શીખી લો અને ક્યારેક આવી રીતે જરૂર પડી કે તમારે આખું સાદું રૂપમાં કરવું પડે એમ છે, તમને ન આવડે અને સીધી શોર્ટકટથી ન થતું હોય એવું ઘણી વાર બનતું હોય, એટલે પહેલા મેં તમને લોંગ શીખવાડ્યું. હવે પોઈન્ટ મૂકવા માટેનું હું તમને કહું. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે તો કે 4, તો તમારે એના આન્સરમાં પોઈન્ટ પછી અડધા કરવાના, એટલે કે 2. જો અહીંયા 4 છે તો તમે જો અહીંયા પોઈન્ટ પછી 2 આવ્યા, તો 4 ના અડધા કેટલા થાય તો કે 2. ઓકે, અહીંયા પોઈન્ટ પછી 2 છે તો 2 ના અડધા અહીંયા કેટલા થયા તો કે પોઈન્ટ પછી 1. આગળ આપણે જોઈએ, અહીંયા તમે જુઓ પોઈન્ટ પછી 2 છે તો 2 ના અડધા કેટલા થાય તો કે 1, તો છે અહીંયા પોઈન્ટ પછી 1. આમાં તમે જુઓ પોઈન્ટ પછી 4, તો 4 ના અડધા એટલે કે 4 ના છેદમાં 2 કરો તો કેટલા થાય 2, તો અહીંયા છે આન્સરમાં પોઈન્ટ પછી 2. એટલે કે તમારે 100 કે 10 એવું ના મૂકવું હોય તો તમે એ રીતે કરી શકો. અહીંયા તમારે જો સીધું હું તમને શીખવાડું, 81 નું વર્ગમૂળ શું થાય તો કે 9. ઓકે, 9. હવે 1 2 3 4 5 6, 6 ના અડધા કેટલા થાય તો કે 3, તો કે 9 પછી એની પહેલા 0 0 અને પોઈન્ટ 0. ઓકે, આ તમારો સીધો આન્સર મળી ગયો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આપણે જેમ દશાંશના વર્ગમૂળ જોયું એમ હવે શું જોશું તો કે દશાંશનું ઘનમૂળ. દશાંશ વાળી સંખ્યાનું ઘનમૂળ. દશાંશ વાળી સંખ્યાનું ઘનમૂળ કાઢવા માટે આપણે વર્ગમૂળ કરતા હતા એમ જ 64 એના છેદમાં 1 2 3 4 5 6 0 હોવા જોઈએ. 2 3 4 5 6. ઓકે, એનો આખાનું શું કરવાનું તો કે ઘનમૂળ. ઓકે, હવે 64 નું તમને ખબર છે શું થાય ઘનમૂળ તો કે 4, ચોકે ચોકે 16 ચોક 64, અને આ 100 આ બીજા 100 ત્રીજા 100 ગણીએ એટલે કે 10 ગુણ્યા 10 અને 10 એનું મળે, એટલે કે ટોટલ કેટલા નીચે થશે 1000. એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ તો કે 3 સંખ્યા હોવી જોઈએ, તો કે 0.004 અને પોઈન્ટ પછી 1 0 આગળ. ઓકે, આ તમારો આન્સર. હવે પહેલા જેમ વર્ગમૂળમાં આપણે એના અડધા કરતા હતા, આન્સર ક્વેશ્ચનમાં પોઈન્ટ પછી જેટલા પણ હોય એટલી સંખ્યાના અડધા કરીને આપણે કરતા હતા, એવી જ રીતે ઘનમાં શું કરવાનું તો કે ત્રીજો ભાગ કરવાનો. આપણે જે અડધો ભાગ કરતા હતા એટલે કે ભાગ્યા 2 કરતા હતા, એમ ત્રીજો ભાગ એટલે કે ભાગ્યા શું કરવાનું 3. તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 5 6, 6 નો ત્રીજો ભાગ એટલે કે છેદમાં 3, તો કે 3 2 6, એટલે કે આન્સરમાં પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ તો કે 2. મેં કઈ મિસ્ટેક કરી છે? એક જ મિનિટ. ઓકે, સોરી. ઓકે ઓકે, માય મિસ્ટેક. મેં નીચે વર્ગ કરી નાખ્યા. ઓકે, 1000 અને 1000 જેમ વર્ગમૂળમાં આપણે નીચે 100 100 લેતા હતા એમાં આમાં શું કરવાનું 1000 ગુણ્યા 1000, એટલે કે 1000 નું વર્ગમૂળ શું થાય તો કે 10. અહીંયા 10 લખશું, બીજા 1000 નું વર્ગમૂળ એટલે કે 10, એટલે કે 4 ના છેદમાં નીચે શું આવશે 100, એટલે કે પોઈન્ટ પછી કેટલા 0 તો કે અલગ 2 0 છે, એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા તો કે 2 સંખ્યા, તો કે 0.04 તમારો આન્સર થશે. તો તમે જો આખું તમે ગણવા જાઓ તો ઘણીવાર ભૂલ પડે, પણ જો શોર્ટકટ તમને ખબર પડી જાય કે અહીંયા 6 છે તો 6 ના ત્રીજો ભાગ એટલે કે 2, એટલે કે પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી જોઈએ. નેક્સ્ટ કરીએ તો કે 512. 512 છે એ કોનું ઘનમૂળ છે તો કે 8. અને પોઈન્ટ પછી
કેટલી સંખ્યા છે તો કે 3, એનો ત્રીજો ભાગ એટલે કે 3, 3 એકા 3, એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ તો કે 1, તો 1 તો આપણી પાસે છે તે 8, એટલે કે પોઈન્ટ મૂકીશું અને આગળ 0, એટલે કે 0.512 એનું ઘનમૂળ શું થશે તો કે 0.8 આન્સર થશે. નેક્સ્ટ જોઈએ તો કે 13 31 કોનું ઘનમૂળ છે તો કે 11. ઓકે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3, 3 નો 3 ના છેદમાં 3 કેટલા થાય 1, એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા જોવી જોઈએ, એટલે કે મારે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે ત્યારે એક સંખ્યા થશે 1.1. ઓકે, એટલે એ મારો આન્સર. હવે હું તમને ગણવા આપું 0.027, એનું ઘનમૂળ શું થાય મને કહો. અને 0.125, આ બંનેનું ઘનમૂળ શું થાય એ તમે જણાવો. ઓકે, 27 નું ઘનમૂળ શું થાય તો કે 3, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3, એટલે કે પોઈન્ટ 3 નો 3 ના છેદમાં 3 એટલે કે 1, એટલે કે આન્સરમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ 1, એક સંખ્યા આપણી પાસે છે એટલે સીધું પોઈન્ટ લખી અને 0 લખવાનું, એટલે કે 0.027 નો આન્સર શું થશે 0. એ જ રીતે 125 નું ઘનમૂળ શું થાય તો કે 5, 5 5 25, 25 5 125, એટલે કે 5, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3, 3 ના છેદમાં 3 એટલે કે 1, એટલે કે આન્સરમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ 1, તો 1 તો આપણી પાસે છે તે અને 0, એટલે 0.125 નો આન્સર શું થશે તો કે 0.5. ઓકે, હવે આ લાસ્ટ ટાઈપ છે કે આવી રીતે અપૂર્ણાંક આપ્યા હોય એમાં સૌથી મોટો અપૂર્ણાંક શું, સૌથી નાનો અપૂર્ણાંક કયો, એને આ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં લખો, આ અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં લખો, એ રીતે તમને ક્વેશ્ચન પૂછે છે એક્ઝામમાં. એની માટે તમારે શું કરવાનું તો કે એને ભાગાકાર કરવાનો. પહેલા 3 ના છેદમાં 5 છે તો કે 3 ભાગ્યા 5, ભાગ ન થાલતો એટલે કે 0 પોઈન્ટ અહીંયા 0 મૂકીશ તો કે 5 6 30, એટલે કે પહેલાનો શું આવશે તો કે 0.6. 4 ના છેદમાં 7 છે, ભાગાકાર તો મેં પહેલા તમને શીખવાડેલો જ છે, ઈ જ છે તો કે 7 અહીંયા પોઈન્ટ અહીંયા 0, તો કે 7 પંચા 35, અહીંયા 5, પાછું હું 0 મૂકીશ, 7 7 49, અહીંયા 1, તો હું શું લખીશ 0.57. પછી શું છે 8 ના છેદમાં 9 તો કે 8 ભાગ્યા 9, અહીંયા 0 પોઈન્ટ તો કે 0, 8 9 72, ઓકે 8 અહીંયા પોઈન્ટ છે 0 તો કે પાછું 8 9 72 એમ ચાલ્યા કરશે, એટલે કે 0.88. પછી શું છે તો કે 9 ભાગ્યા 11 તો કે 0.0, તો કે 11 અઠ્ઠા 88, 88 89 90, એટલે કે 2.0, તો 11 એકા 11, ઓકે તો કે 0.81. હવે તમને પોઈન્ટ પછી ચડતા ઉતરતા ક્રમમાં લખતા આવડી ગયું તો કે હા, આપણે ચડતા ક્રમમાં લખીએ, એટલે કે સૌથી પહેલા શું લખશું તો કે નાની સંખ્યા પછી મોટી મોટી એમ લખશું. કે સૌથી નાની કઈ થાય તો કે આ જો, પાછું એવું નહીં સમજવાનું કે 0.6 અને 0.57, તો 0.6 સૌથી નાની છે, નહીં 6 છે પણ પાછળ 0 હશે એવું તમારે માનવાનું, તો 0.60 અને 0. અહીંયા પાછળ 0 ગણવાનું. ઓકે, પછી 0.60 છે અને 0.57 છે, તો સૌથી નાનું કયું થયું તો કે 0.57 વાળું, એટલે કે કયું છે 4 ના છેદમાં 7. પછી કયું આવશે તો કે 0.60 વાળું, એટલે કયું છે 3 ના છેદમાં 5. પછી કયું છે તો કે 0.81, એટલે કે 9 ના છેદમાં 11. અને પછી કયું આવશે તો કે 8 ના છેદમાં 9. આ શું થયું તો કે ચડતા ક્રમમાં, એટલે કે આ સૌથી નાનો અપૂર્ણાંક હશે 4 ના છેદમાં 7, અને 8 ના છેદમાં 9 એ સૌથી મોટો હશે. આમાં આપણને શું ગોતવાનું કીધું સૌથી મોટો અપૂર્ણાંક, એટલે આપણો આન્સર શું થશે તો કે 8 ના છેદમાં 9. પણ આ તમને ચડતા ક્રમમાં કીધું હોય તો શું આન્સર આવે તો કે આખો આન્સર આવે. તમને ઉતરતા ક્રમમાં કીધું હોય તો તમારે અહીંથી લખવાનું, આ સાઈડ
8/9, 9/11, 3/12 અને 4/7. એવો આનો ક્વેશ્ચન પૂછો કે સૌથી નાનો અપૂર્ણાંક શું છે, તો કે 4/7 તમારો આન્સર થશે. ઓકે, આમાં કઈ છે નહીં, ખાલી ભાગાકાર જ કરવાના હોય છે. ઓકે, આ તમે તમારી જાતે કરો અને ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવો, પછી હું તમને એનો આન્સર. ઓકે, 2/7 એટલે કે અહીંયા 0.7 14, 6.0 એટલે 7 8 56 એટલે કે 0.28. 1/3 એટલે કે અહીંયા 0.3 અહીંયા 1 લખીશ 0.0 તો કે 3 એમ ચાલ્યા કરશે એટલે કે 0.33. 5/6 એટલે કે 5/6 0.6 7 42 સોરી 6 8 48 ચાલશે. અહીંયા 2.0 6 2 76 18 એટલે 0.83 અને 3/4 0.0 7 ચોક 28 2.0 તો કે 4 25 એટલે કે 0.75. હવે એને શું કીધું છે તો કે ઉતરતા ક્રમમાં લખવાનું. ઉતરતા ક્રમ એટલે કે પહેલા સૌથી મોટું લખીશ એટલે કે 0.83 એટલે કે 5/6. ઓકે, પછી 0.75 એટલે કે 3/4. પછી 0.33 એટલે કે 1/3. પછી 2/7. આ અપૂર્ણાંક છે એ સૌથી મોટો થયો અને આ અપૂર્ણાંક છે એ સૌથી નાનો. એટલે તમને હવે ઉતરતા ક્રમ, ચડતા ક્રમ, મોટો અપૂર્ણાંક, નાનો અપૂર્ણાંક જે પણ પૂછ્યો એ રીતે તમારે આન્સર આપી દેવાનો રહેશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કર્યું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નવું ચેપ્ટર